નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે. હું છું કૌશિક મહેતા. રણાવાવનો જબર વિસ્તાર છે, ત્યાં સીમ શાળા ગણાય છે. થોડા વર્ષો પહેલા આ શાળા કહી શકાય કે કેમ એવી ખરાબ સ્થિતિ હતી, અને આજે સુંદર મજાની શાળાનું સર્જન થયેલું તમે જોવા મળે છે. એટલું જ નહીં, પણ અહીંયા શિક્ષણની ગુણવત્તા ઉપર પણ એટલો જ ભાર દેવાય છે અને ઇનોવેશન ઉપર પણ મહત્વ આપવામાં આવે છે, અને એના જ કારણે આ શાળાના બાળકો તાલુકા અને રાજ્ય કક્ષા સુધી ઇનામો એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે. અને આ માટે એમના શિક્ષકોની મહેનત જવાબદાર છે. એમાંના એક શિક્ષક જે 28 વર્ષથી આ શાળા સાથે કામ કરે છે અને અત્યારે આચાર્ય છે વર્તમાન, સંગીતાબેન મોઢવાડિયા. એમને એક વર્ષ પહેલા જ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તો મળેલો જ હતો, પણ હવે એમને મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ અર્પણ થયો છે. એવા સંગીતાબેન સાથે આજે આપણે એમની શિક્ષણની સફર વિશે વાત કરવી છે. સંગીતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જી જી. આ જબરસિંહ શાળા જે હતી એની સ્થિતિ બહુ ખરાબ, ભૌતિક રીતે તો બહુ જ ખરાબ હતી ને બાળકો પણ ઓછા હતા. ત્યાંથી લઈને અત્યારની સુંદર શાળાનું સર્જન, આ ત્યારે કેવી સ્થિતિ હતી જ્યારે તમે જોડાયા 28 વર્ષ પહેલા આ શાળા સાથે, એની વાત કરીએ. જી. હું 1997 થી શ્રી જબરસિંહ શાળા રાણાવાવમાં ફરજ બજાવું છું. તે રાણાવાવનો એક વિસ્તાર જ છે, લીરબાઈપરા કહેવાય છે. અને મને આ શાળામાં 28 વર્ષ થયા. બાલગુરુની મારી ભરતી હતી. અને ખબર નહીં કેમ કે હું આ જમીનનું ઋણ ચૂકવવા માટે આવી છું કે મને ક્યારેય અહીંથી જવાનો કે બદલીનો વિચાર જ નથી આવ્યો. શરૂઆતના કપરા સંજોગોમાં કે કોઈ જાતની સુવિધા નહીં, સ્કૂલમાં લાઇટ નહીં, લગભગ 10 વર્ષે લાઇટ આવી. ટોયલેટ બાથરૂમની સગવડ નહીં, કમ્પાઉન્ડ વોલ નહીં, પાણીની સગવડ નહીં. મેં ખૂબ પ્રયત્ન કર્યા. પછી દોડાદોડી કરી તાલુકા પંચાયત ને ઘણું બધું કરી, અને શરૂઆતમાં તો સરકારની ગ્રાન્ટ પણ એટલી બધી આવતી નહીં. પછી કમ્પાઉન્ડ વોલ મંજૂર કરાવી, ડંકીનો બોર કરાવ્યો, થોડાક ઝાડવા ઉછેરવાની પ્રયત્ન કર્યો. અને ધીરે ધીરે અમારા સ્ટાફનો સપોર્ટ, તે સમયના અમારા જૂના આચાર્ય હતા, હું ખાસ એને યાદ કરવા માંગુ છું કે તેઓ નિવૃત્ત થયા એને 12 વર્ષ થયા, પણ હજી પણ તેની નીતિમત્તાને લીધે શાંતિભાઈ ટાંક કરીને ખૂબ તંદુરસ્ત જીવન જીવે છે. અને એને પૂરતો મને મારા માથે ભરોસો અને સહકાર કે બેન તમે કરો, ઈ તમારાથી થાય એટલું તમે ટૂંકમાં સ્કૂલ માટે કરો. અને બાળકો એ સમયના આવ્યા કે ઘરે કોઈ નવડાવે નહીં. અને હજી હાલમાં અમારે જે મજૂર વર્ગના જ બાળકો છે કે એને ઘરે જઈને હોમવર્ક કરવું કે એ તો કોઈ પૂછતું જ નથી, પણ નાના બેન ભાઈને સાચવવાની જવાબદારી, ઘરકામની જવાબદારી અને ઘણી બધી જવાબદારીઓ સાથે તે સ્કૂલમાં આવે છે. એટલે આપણે કરીએ ને, એક શિક્ષક નહીં પણ એક માની દ્રષ્ટિએ જ અમે બાળકોને જોઈએ. અને એક કહેવત છે ને કે તમે બાળકોને ફક્ત પ્રેમ આપો, બાકીનું બધું આપમેળે થઈ જશે. અને એક બાળક છે એને ખાલી વર્ગમાં આપણે એમ કહીએ કે બેટા બોલ બેટા, એ કઈ પૂછવા આવે તો, અને પછી ત્યાર પછીનો એનો ચહેરો જોઈએ ને, જે આનંદ થાય, એને એમ થાય કે નહીં આ મારું જ છે, એમ અંગત છે. એટલે એ ભણવા તો આપોઆપ મળશે. બહુ સાચી વાત. પણ જે નડિયાવાળી શાળા હતી, કોઈ સગવડો નથી, અને આજે શું સ્થિતિ છે? આજે તો 13 રૂમ વાળી શાળા છે, મોટું કમ્પાઉન્ડ હોલ છે, મધ્યાહન ભોજન રૂમ છે, પછી કોમ્પ્યુટર લેબ છે જેમાં 15 કોમ્પ્યુટર છે, લાઇબ્રેરીની સુવિધા છે, ઘણા બધા વૃક્ષો છે. અને મારા હાથમાં ચાર્જ આવ્યા પછી સરકાર શ્રીની કૃપા અને ઈશ્વરની કૃપા કે એસઓઈ આવ્યું, અને એને લીધે આખી શાળાનું અમારે રિનોવેશન થયું. અને બધું જ ટૂંકમાં બ્લોક શાળામાં કમ્પ્લીટ બધું. અને એક પ્રશ્ન અમારે બહુ મોટો હતો, 30 વર્ષથી આમ જોઈએ તો સ્કૂલ ચાલુ થઈ ત્યારથી, કે સ્કૂલના ગેટ આગળથી આગળ જવા માટે ડુંગરનું પાણી આવે ચોમાસામાં, અને એ રસ્તો 8 દિવસ સુધી બાળકો તો શિક્ષકો અંદર ઉતરતા જેને ડર લાગે, એટલો બધો ફોર્સ થી પાણી આવતું હોય. અને જ્યાં લગી ચોમાસું ચાલુ હોય ત્યાં લગી પાણી એમાં ચાલુ ને ચાલુ જ રહે. હવે એના માટે ખૂબ પ્રયત્ન કર્યા. દર વખતે જે પણ આપણે અહીંયા હોય લોકલ રાજકીય, પણ ક્યારેય ક્યાંય એમ ઉપજતું નહોતું.
અને ખબર નહીં ઈશ્વરની કૃપા કે આ વર્ષે મેં એમાં પણ સફળતા મેળવી લીધી. થોડી દોડાદોડી થઈ પણ જી. નગરપાલિકામાંથી રોડ મંજૂર કરાવી અને સિમેન્ટ રોડ કરાવી લીધો એટલે અમારો કાયમનો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો. વાહ ભાઈ વાહ, બહુ સરસ. અને પેલા શરૂઆતમાં કેટલા બાળકો હતા ને હવે કેટલા બાળકો છે ને એના જીવનમાં કેવું પરિવર્તન તમે જુઓ છો આટલા વર્ષોમાં? શરૂઆતમાં જ્યારે હું લાગી ત્યારે 30 થી 40 બાળકો જ હતા. જી. પછી ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી ગઈ. વાલી સંપર્ક અને સતત મહેનત, સ્ટાફનો સહકાર અને ટૂંકમાં મારા માથે જે અગાઉ વડીલ શિક્ષકો હતા એનો ભરોસો એ મને ખૂબ કામ લાગ્યો. અને ધીરે ધીરે અત્યારે 150 ઉપર સંખ્યા છે અમારે વાહ વાહ, બાળકોની. બહુ સરસ. સતત અમે અને અત્યારે તો મારે બધી બીજી પેઢી છે કે ઓહ, જેના વાલીઓ છે એ મારા જ સ્ટુડન્ટ હતા. ક્યાં વાત છે, વાહ વાહ, બહુ સરસ. પણ તમે આટલા વર્ષોથી મહેનત કરી એનું પરિણામ પણ જોયું, પણ બાળકોમાં કેવું પરિવર્તન? કારણ કે આ બધા મજૂર વર્ગના પરિવારના બાળકો છે એટલે જલ્દી શિક્ષણ માટે એના બહુ મા બહુ બાપ પણ અમારે પ્રયત્ન કરતા હોય. અઘરું પડે છે એ બાળકોમાં મહેનત કરવી. અને એક મને અત્યારની આ શિક્ષણની થોડીક પ્રણાલી છે એ પણ ખૂચે છે કે જે તે સમયે અમારી પાસે કાંઈ જ સગવડ નહોતી પણ અમે બાળકોને ટોપ તૈયાર કરી શકતા હતા. એનું કારણ કે જે અત્યારની સિસ્ટમ છે બધું ઓનલાઈન વધારે પડતું, ઉજવણીઓ, ફોટા, આ બધી એન્ડ્રોઈડ સિસ્ટમો આવી એને લીધે જેટલું બધું એમાં વધારે શિક્ષકોનો સમય વયો જાય છે. જી, એટલે જે જી, બાળકો પાછળ આપણે દેવાનો થાય છે ને એ મહેનત દેખાતી નથી અમારી, બરાબર. અમે એટલું કરીએ ને. જી. પણ તમે આ ઇનોવેશન ફેરમાં તમારું પરફોર્મન્સ સ્કૂલનું બાળકોનું બહુ સારું રહ્યું છે. હા, હા, એના વિશે વાત કરીએ. મને શરૂઆતથી ડ્રોઈંગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટનો ને ખૂબ જ શોખ. એટલે હમણાં તો થોડીક હું કામમાં વધારે વ્યસ્ત હોય આ ચાર્જ આવ્યા પછી. બાકી રિસેસના ટાઈમનો હું એ રીતે જ ઉપયોગ કરું, વેસ્ટમાંથી બેસ્ટ. ખર્ચો બહુ બરાબર. નહીં કરવાનો. બધી વસ્તુ મારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ છે અને બાળકોને ઉપયોગ થાય એ રીતે અલગ અલગ હું બનાવે જ રાખું કે એ લોકો એમાંથી કંઈક શીખે. ઘણી બધી રમતો બનાવી છે કે શિક્ષણ તો જરૂરી છે જ પણ બાળકોમાં સંસ્કાર, પેલા જો સંસ્કાર નહીં હોય તો શિક્ષણ ગમે એટલું શું કામનું. એટલે બરાબર. શરૂઆત મેં ત્યાંથી કરી કે સંસ્કાર બાળકોમાં કેળવાય ને એવી રમતો બનાવી કે એમાં રમતા રમતા કંઈક શીખે. એમાંથી 2 છોકરા કંઈક શીખશે તો પણ એ મને લેખે લાગશે. ત્યારબાદ ઘણા બધા TLM, એક જ બે રમતનો ઉલ્લેખ કરો, કઈ પ્રકારની રમત? એક પેલી જ મેં શરૂઆતમાં બનાવી હતી કે રમતા રમતા બાળકોમાં સંસ્કારનું સિંચન. જી. જે આપણે કોરોના ટાઈમમાં લુડોની રમત બહુ રમ્યા ને બધા, બરાબર. એની મેં બનાવેલ છે આર્ટબોર્ડ ઉપર. એમાં બાળક આગળ જાય છે, કુકરી ફેંકે અને નંબર આવે એટલે ત્યાં એનું વાક્ય લખેલું હોય છે કે તમે ચોરી કરી છે તો 5 ડગલા પાછળ જાઓ. વાહ ભાઈ વાહ, બહુ પછી તમે સરસ. કોઈને મદદ કરી છે ત્યાં તમારી કુકરી આવે તો તમે 5 ડગલા આગળ જાઓ. બહુ સરસ. જી. કોઈને ભણવામાં મદદ કરી, મમ્મી પપ્પાને મદદ કરી છે તો તમે એટલા ડગલા આગળ જાશો. ખોટું કામ કર્યું, ખોટું બોલ્યા તો પાછળ જાશો. એટલે ધીરે ધીરે બરાબર. એનામાં એ નીતિ આવે. પછી એવી જ સાપ સીડીની રમત છે, એમાં પણ એ જ રીતે કે સારું કામ કર્યું તો તમે ચડશો સીડી બરાબર. અને ખરાબ કામ કર્યું તો તમે પાછા ઉતરશો. છે એ જ જી. જી. ઈશ્વરની અને રમત પણ એમાં ઉમેરી દીધું મારી રીતે કે બાળકો થોડુંક બરાબર. પણ આ ઇનોવેશન ફેરમાં તમારા બાળકોએ ઘણો ભાગ લીધો અને છેક રાજ્ય કક્ષા સુધી ગયા, એના વિશે પણ વાત કરો. હા, એટલે આ છે બાળકોને લગતું જ હોય છે આમ તો બધું કે શાળામાં જે હું ઉપયોગ કરું છું બાળકોને શીખવવા માટે આ બધી વસ્તુનું, એનો પછી તાલુકા લેવલેથી જિલ્લા લેવલે સિલેક્શન થાય છે અને જિલ્લામાંથી પછી રાજ્યમાં જવાનું થાય છે અને એમાં અમે શિક્ષકો જ જતા હોય છે. બરાબર. બાળકો ઇનોવેશન ફેરમાં નથી જતા હોતા. પણ ઘણા ઘણા લગભગ 6-7 વાર તમે રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છો. હા, તાલુકા, ઝોન કક્ષા, રાજ્ય કક્ષા સુધી હું જયેલ છે અને મારો આમ શોખનો વિષય છે અને આમ તો હું નવતર પ્રયોગ મારા ચાલુ જ હોય મારી રીતે. પછી આપણે શું કહીએ કે એને કઈક કે ભાઈ આ આમ છે તો એના માટે શું કરવું, સંશોધન એક પ્રકારનું કે ભાઈ આ વસ્તુ આમ થાય છે તો એના માટે હું શું કરું તો એમાં કઈક ફેરફાર થાય. એક શિક્ષક વાહ. તરીકે અને હોવું જ જોઈએ. બરાબર, બહુ સાચી વાત. હા. અને તમે તો તાલુકા કક્ષાએ પણ તમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો ને હવે ચિત્રકૂટ એવોર્ડ પણ હમણાં તાજેતરમાં જ તમને મળ્યો. શું હા, કેવું છે મોરારી કે બાપુ. તમારા કામનું પ્રોત્સાહન મળ્યું? શું તમારું કેવું છે? હા, ખૂબ જ મને એમ થયું કે નહીં મારી જે મહેનત
અને અત્યારની પરિસ્થિતિ તમે જુઓ છો કે બધા કામથી ભાગે છે, શિક્ષકો પણ. જી મારા ભાઈ જી બહેન જ છે, પણ એમ કે આચાર્યનો ચાર્જ આવ્યો તો મારે નથી લેવો, હું બદલી જાઉં કોઈ સારી સ્કૂલમાં જ્યાં સ્ટાર્ટ આચાર્ય હોય, અથવા તો નાની સ્કૂલ લઈ લઉં જ્યાં 15 થી 30 છોકરાઓની સંખ્યા હોય. આટલું બધું અને કામનું ભારણ પણ છે એ લોકોની વાત પણ કામથી બીને ભાગવું એ મને ના ગમે કે ભાઈ નહીં, તમારી સામે પડકાર છે, તમે કરી બતાવો. જી આમથી જી કરીને બદલી જવું. બરાબર. હજી તમને એવું શું લાગે છે કે હજી કરી શકાય એવું છે, કરવું જોઈએ એવું મનોરથ પણ છે, ઈચ્છાઓ હા છે? છે, ચોક્કસ છે. હજી મારે 9 વર્ષની જોબ બાકી છે નિવૃત્ત થવાની. ત્યાં સુધી હું કદાચ આ શાળા નહીં મૂકું એવું મને લાગે છે. સંજોગો અને પરિસ્થિતિ પછી કઈ નક્કી ન કહેવાય, પરંતુ મારી એવી ઈચ્છા છે કે હું આ જ શાળામાંથી નિવૃત્તિ લઉં. અને હજી ઘણું બધું મને કરવાનો વિચાર છે, અને ખાસ તો બાળકોના શિક્ષણમાં જ મને અત્યારે હવે ખૂચે છે કે શિક્ષણમાં બાળકોમાં હું જોઈએ એવું સમય ટૂંકમાં નથી આપી શકતી. બરાબર. અત્યારે આમ તો મારી પાસે બાલવાટિકાના બાળકો છે, કેમ કે આ ચાર્જ ને લીધે બીજા ધોરણમાં પહોંચાય નહીં, તો એ બાળકો સતત મારી સાથે હોય, હું કામ કરતી હોય, અને ક્યારેક ખોડામાં આવીને બેહી જાય, વાહ ક્યારેક વાહ પકડીને લઈ જાય કે હવે ક્લાસમાં ચાલો મારી સાથે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. તમે કેમ આવતા નથી, ઓફિસમાં કેમ હોવ છો આખો દિવસ? જી એટલે એવા એવા પ્રશ્નોના જવાબ આપે. અને ક્યારેક તો એમય કે ટીચર, બીજા બધા ટીચર આખો દિવસ ક્લાસમાં હોય, તમે કેમ થોડીક વાર ઓફિસમાં થોડીક વાર ક્લાસમાં હોવ છો? ત્યારે મને દુઃખ થાય કે આ બરાબર બરાબર. જે આપણે ધાર્યું છે એ કરવામાં અમુક વહીવટી પ્રક્રિયાઓ નડતી પણ હોય છે. થતી હોય છે, ને વહીવટી કામ બહુ વધારે પડતું હોય છે. એટલે જોકે સ્ટાફ નો ને મને પૂરો સહકાર છે, એટલે હું મૂંઝાતી નથી, બધા મને કરવા લાગે. બહુ સરસ. ના, એટલે બહુ મહત્વની વાત એ છે કે નાના સેન્ટરમાં જ્યારે શાળાના ભૌતિક સુવિધાનો અભાવ હોય, બીજી બધી મુશ્કેલી હોય, અને એમાંથી ઉપર ઉઠી શિક્ષકો સાથે મળી અને આવું પરિણામ લાવે ને, એ બહુ મોટી વાત છે. કારણ કે આજે ખાનગી શાળા તરફનો એટલો બધો પ્રવાહ છે, પણ જ્યારે આવા કિસ્સાઓ જોવા મળે ને ત્યારે મા બાપને પણ એમ થાય કે મારા બાળકને અહીંયા મૂકવું. હા આ બહુ મોટી વાત છે ને. તમે અને તમારી ટીમે આટલું સરસ કામ કર્યું છે, એટલે બહુ અભિનંદનને કેમ કે પાત્ર છે. 1.5 વર્ષ પહેલા અમારે એસ્ટાટ આચાર્ય હતા ઘણા ટાઈમથી. પછી સંખ્યા ઓછી થઈ એટલે ઓપીમાં આચાર્ય અમારે ગયા, અને મારે સિનિયોરિટી પ્રમાણે ચાર્જ આવ્યો. એ પછી મેં વાલી સંપર્ક ને ઘણું બધું કર્યું, અને પ્રાઇવેટ સ્કૂલના સર્ટી પણ અત્યારે અમારે આવવાના ચાલુ થઈ ગયા છે. ક્યાં વાત છે, વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે કે ભાઈ તમે આ તમારી મહેનતનું પરિણામ છે કે ખાનગી શાળામાંથી છોકરાઓ આ શાળામાં આવે છે, એટલે હા બહુ મજાની વાત છે. બહુ આનંદ થયો બેન આપને મળીને. તમે ઘણી બધી મહેનત તમારી ટીમે પણ કરી, અને એનું આવું સુંદર પરિણામ આજે જોવા મળી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા અને શિક્ષણ સંબંધની વાત કરી. ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ.